ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ દરમિયાન રોકડ રકમ 2 4 વ્હીલર ગાડી 5 2 વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા। ભાભર જુગાર અને સટ્ટાનો હબ કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈને રાજ્યની પોલીસને ભાભર સુધી લાંબા થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે। ભાભરમાં છેલ્લા કેટલાય સમયથી મોટું જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી। ભાભર નવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી। ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહે થરા તાલુકો કાંકરેજ અને દુર્ગાસિંહ માધુબા વાઘેલા રહે થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મળતિયા માણસો રાખી એકબીજાની મદદથી ગજીફાના પત્તા પાના વડે અંદર બહારનો જુગાર તથા આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમવા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાક્કી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી। દરમિયાન 15 ઇસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા, જ્યારે 2 જુગાર રમતા ઇસમોને વોન્ટેડ છે અને જુગારીયા 8 પોલીસને જોઈ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। સ્થળ ઉપરથી કુલ કિંમત રૂપિયા 13,39,400નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે 25 જુગારીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા જુગારીયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો।